હા, રાજનીતિ જો કરવી પડશે તો કરીશું, પણ અત્યારે તો મુદ્દો માત્ર બાળકોના ભવિષ્યનો છે. કોણ આરોપ કરે છે કે કોણ હાજર નથી એ મુદ્દો નથી. પ્રમુખ કે ઉપપ્રમુખ હાજર નહોતા એ મુદ્દો જ નથી. મુદ્દો તો એ છે કે વહીવટદાર તરીકે પ્રમુખના પતિ કયા હકથી ત્યાં હાજર હતા અને શા માટે પૈસાની માંગણી કરી રહ્યા હતા. કેમ વિકાસ ફાળો ના પ્રશ્નો દબાવી દેવામાં આવ્યા? કેમ રેકોર્ડિંગ પર ચર્ચા ન થઈ? જો સાચા હો તો પુરાવા સામે તપાસ કેમ નથી માંગતા? તમે કહો છો કે આરોપો પાયાવિહોણા છે. જો ખરેખર એવું હોય તો કાયદાકીય કાર્યવાહીની માંગણી કેમ નથી કરતા? પોલીસ સ્ટેશનમાં સામે ચાલીને ફરિયાદ કેમ નથી નોંધાવતા? શું તમને ડર છે કે રેકોર્ડિંગ અને અન્ય પુરાવા તમારી જ પોલ ખોલી નાખશે? મારા જ અવાજમાં થતી ધમકીઓ અને શિક્ષકો પર દબાણ લાવવાની વાતો રેકોર્ડ થઈ છે, તેનો ખુલાસો કેમ નથી આપતા? મૂળ પ્રશ્ન એ છે કે આ રેકોર્ડિંગમાં તથ્યતા કેટલી છે અને શિક્ષકો પાસેથી લાંચ કેમ માંગવામાં આવી હતી? આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હૈ. યાદ રાખો, આ તો માત્ર શરૂઆત છે. આ માત્ર તણખલું છે અને હજી તો ઘણું બધું બહાર આવવાનું બાકી છે. ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારો, કૌભાંડો અને પ્રિન્સિપાલો સંચાલકોને હેરાન કરવાની વાતો આગામી દિવસોમાં સામે આવશે. હજી તો અનેક પુરાવા સાથે અમે સામે આવીશું. આદિવાસી સમાજના બાળકોનો વિકાસ જ મૂળ પ્રશ્ન છે અને તમે તેને ડાયવર્ટ કરીને લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છો. તપાસનો વિષય બદલવાનું બંધ કરો અને હકીકતનો સામનો કરવા તૈયાર રહો. યુવરાજસિંહ જાડેજા. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગતરોજ કહી શકાય કે છોટાઉદેપુરની જે SF હાઈસ્કૂલમાં જે ભ્રષ્ટાચાર, જે લાંચ માંગવામાં આવતી હતી, જેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને અમે જે માહિતી બહાર લાવી, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાના સત્તાધીશો અને જે શાળાના જે સત્તાધીશો છે તેના પેટમાં તેલ રેડાયું છે. ખરેખર જોવા જઈએ તો એને એક સામે પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું છે કે ભાઈ જે આરોપો લગાડી રહ્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે, જે આરોપો છે જે પાયાવિહોણા છે, જેમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ પ્રમુખ તો હાજર જ નહોતા, ઉપપ્રમુખ હાજર નહોતા, ફલાણા ભાઈ છે ઈ એના પતિ છે, એટલે કે કારોબારી અધ્યક્ષ છે એના પતિ છે. આ બધી વાર્તાઓ કરવામાં આવી. એટલે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે નગરપાલિકાના સત્તાધીશો અને જે શાળાના જે સત્તાધીશો છે એ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. હવે લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરવું જોઈએ. ખરેખર જોવા જઈએ તો મૂળતઃ તપાસનો વિષય એ છે કે યુવરાજસિંહ કઈ પાર્ટી સાથે જોડાયેલા છે એ વિષય જ નથી, પણ યુવરાજસિંહે જે આરોપ લગાડ્યા છે એ આરોપમાં સત્યતા કેટલી છે, તથ્યતા કેટલી છે, એની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે. એટલે જે આરોપો લગાડવામાં આવ્યા છે એમાં જે કહેવામાં આવતું હતું કે ભાઈ પ્રમુખ હાજર હતા, જોવા જઈએ તો જે ફરિયાદ તમારા સમક્ષ થયેલી છે, આ ફરિયાદની કોપી છે. જે ફરિયાદની અંદર સ્પષ્ટપણે લખાયેલું છે કે ભાઈ શિક્ષકશ્રીઓની સાથે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોડીના પતિ કિશનભાઈ કોડી એ હાજર રહ્યા છે. એટલે આમાં સ્પષ્ટપણે ફરિયાદની અંદર પણ લખાયેલું છે અને અમારા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એમના પતિ વહીવટદાર તરીકે ત્યાં હાજર રહી અને આ બધી વાતો કરતા હતા. બીજા જે અમારે નામો દીધા એ નામો ક્યાં સંકળાય છે, કોની સાથે સંકળાય છે, એ અમારે કદાચ કહી શકાય કે મુદ્દો જ નથી. પણ તમે જે કહી રહ્યા છો કે ભાઈ આમાં રાજનીતિ કરી રહ્યા છે, અમને આરોપ લગાડી રહ્યા છે, તો ભાઈશ્રીને કહેવાનું, એ અંધભક્તોને પણ કહેવાનું કે ભાઈ યુવરાજસિંહ ભણેલ ગણેલ શિક્ષિત વ્યક્તિ છે. યુવરાજસિંહ રાજ્યશાસ્ત્ર ભણેલા છે. યુવરાજસિંહ બંધારણ ભણેલા છે, એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જાણે છે. તો કલ્યાણકારી રાજ્ય એ સારી રીતે ચાલે તો એના માટે આ વ્યવસ્થા તંત્રનો જે ભાગ છે, શાળાની અંદર જે કહી શકાય કે શિક્ષકોની વ્યવસ્થા છે, એમાં કોઈ જ પ્રકારની લાંચ માંગવામાં ન આવે, એને લઈને તમારો વિરોધ કરે છે તો કે ભાઈ રાજનીતિ કરી રહ્યા છે. ખરેખર એ લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરવું જોઈએ. તપાસ એ થવી જોઈએ કે કોણ કોનું પતિ છે કે પત્ની છે, એ તપાસનો વિષય જ નથી. તપાસ એ થવી જોઈએ કે જે રેકોર્ડિંગ તમારી સામે મૂકવામાં આવ્યું છે એ રેકોર્ડિંગમાં જે તમારી ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે, તમે એવું કહી રહ્યા છો કે ભાઈ આ જે ઓર્ડર જે છે એ ઓર્ડર ખોટી રીતે અપાયો છે. કાલે તમે જ પ્રેસ કોન્ફરન્સમાં એવું બોલ્યા કે આ ઓર્ડર સરકારે આપ્યો છે, એટલે તમે સરકારને તમે ખોટી ક્યાંક ને ક્યાંક ખેરવી રહ્યા છો. બીજી વાત કે આ રેકોર્ડિંગની અંદર જે વ્યક્તિઓ બોલી રહ્યા છે અને જે શિક્ષકો તમારા સમક્ષ હાજર છે એના કન્વર્ઝેશનમાં સત્યતા શું છે, તથ્યતા શું છે, એના માટે નિષ્પક્ષ તપાસ થાય. એના માટે તમે કેમ ભાઈ કાનૂની તપાસ નથી માંગતા? તમે કેમ પોલીસમાં જઈને સામે ચાલીને ફરિયાદ નથી કરતા? કેમ? કારણ કે તમારે મુદ્દાને ડાયવર્ટ કરવો છે, મુદ્દાને ભરમાવવો છે, ભટકાવવો છે અને ભડકાવવો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લાજવાની જગ્યાએ જે ગાજવાની જે સ્થિતિ અત્યારે તમારી કહી શકાય, તમને દુખી રહ્યું છે પેટમાં પણ કૂટી રહ્યા છો માથું. એટલે મહેરબાની કરીને આવું બંધ કરો.
જે મૂળ પ્રશ્ન છે કે ભાઈ શાળાના શિક્ષકો પાસે પૈસા માંગવામાં આવ્યા કે નહીં, તપાસ એની થવી જોઈએ. જિલ્લા શિક્ષણ અધિકારીને કે શિક્ષણ મંત્રીને ફરિયાદ એ થવી જોઈએ કે આની ઉપર ન્યાયિક તપાસ થાય. ખરેખર આ ઓર્ડર સાચા છે કે ખોટા છે એની પર ન્યાયિક તપાસ થાય. એની ઉપર તમારે પોલીસ સ્ટેશનની અંદર સામે ચાલી તમારે ફરિયાદ નોંધાવી જોઈએ. કેમ તમે બહુ સાચા હોય તો અહીંયા ફરિયાદ નોંધાવવા નથી જતા? કારણ કે તમને ખબર છે, કારણ કે ઓડિયોમાં તમે જ જે કહી શકાય કે તમારા ગુણગાન જે ગાઈ રહ્યા છો અને સીધી ને આતકટરી રીતે જે શિક્ષકોને જે દબાવી રહ્યા છો, શિક્ષકોને જે રીતે ધમકાવી રહ્યા છો, શિક્ષકોને કહી રહ્યા છો કે અમે છોકરીઓને આગળ કરી અને તમારી ઉપર કહી શકાય કે શારીરિક અડપલાનો પણ આરોપ નાખી શકીએ છીએ, તમને એટ્રોસિટીને પણ અંતર્ગત તમને ફસાવી શકીએ. આ જે વાત તમે કરી રહ્યા છો એની ઉપર તમારી સ્પષ્ટીકરણ આપવાની જરૂર હતી. કોણ ક્યાંનું ક્યાં નેતા છે, કોણ કોણ આરોપ લગાડે છે એ મહત્વનો મુદ્દો છે જ નહીં. મહત્વનો મુદ્દો એ હતો કે આમાં સત્યતા કેટલી, આ રેકોર્ડિંગની અંદર તથ્યતા કેટલી, આરોપ લગાડનાર જે શિક્ષકો છે એ શિક્ષકો સાચા કે ખોટા, ખરેખર ત્યાં તપાસનો વિષય હતો. અને તમે મુદ્દાને ડાયવર્ટ કરો છો, લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છો. એટલે મહેરબાની કરી કહીએ છીએ કે લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરો. બાકી યાદ રાખજો, આ તો હજી તણખલું છે, આ હજી તણખલું છે. ઘણું બધું તમારા વિરોધનું, તમારા આડોશ પાડોશના, તમારા બીજા અન્ય શિક્ષકો, તમારા સંચાલકો દ્વારા અમને ઘણું બધું મળ્યું છે. હજી મેં શરૂઆત કરી છે, એટલે કહેવાય ને કે આ તો ટ્રેલર છે, પિક્ચર તો બી બાકી છે. એટલે ઘણું બધું હજી તમારું આ બધી જ બાબતો છે જે ભૂતકાળમાં તમે જે ભ્રષ્ટાચારો, કૌભાંડો કર્યા છે, ભૂતકાળના શિક્ષકોને જે પ્રતાડિત કર્યા છે, તે સંચાલકોને હેરાન કર્યા છે, પ્રિન્સિપાલોને હેરાન કર્યા છે, એ બધી જ બાબતો આવનાર દિવસોની અંદર સામે આવવાની જ છે. બરાબર. અને નગરપાલિકાની વાત હોય તો નગરપાલિકાના કૌભાંડો તો જગ જાહેર છે. બરાબર. ત્યાંનું મીડિયા રાડો પાડીને એ તમારા કૌભાંડોને ઉજાગર કરી રહ્યું છે. એટલે એ મીડિયા મિત્રો પાસેથી આધાર પુરાવા લઈ અને તમારી ઉપર ન્યાયિક ફરિયાદ થાય એ પ્રકારના પ્રયત્નો પણ અમારા રહેશે. એટલે અમે છોડવાના નથી. એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે તપાસ કયા દિશામાં ચાલે છે એ મહત્વનું છે. તપાસને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન ન કરશો, મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન ન કરશો. બાકી આવનાર દિવસોની અંદર અમે પણ છોટાઉદેપુર આવી રહ્યા છીએ અને આ તમામ આધાર પુરાવા જે છે, જે અમારી પાસે રેકોર્ડિંગ છે, અમારી પાસે વિડીયો છે, અમારી પાસે બીજા અન્ય પુરાવા છે, એ તમામ પુરાવાના આધારે અમે આની પર તપાસ માંગવાના છીએ. એટલે આવનાર દિવસોની અંદર તમે જે આ લાજવાની જગ્યાએ જે ગાજી રહ્યા છો એનો જવાબ પણ આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત.